ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 7મો મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા. વ્યાસજી બોલ્યા, રાજન, હવે હું ભગવતી શતાક્ષીના પ્રાગટ્યનું પાવન ચરિત્ર જણાવું છું, તે સાંભળો. પ્રાચીન સમયની વાત છે. દુર્ગમ નામનો એક મહાન દૈત્ય હતો. તે દૈત્ય તપસ્યા કરવાના વિચારથી હિમાલય પર્વત પર ગયો. તેણે 1000 વર્ષ સુધી ખૂબ જ આકરું તપ કર્યું. લોક પિતામહ બ્રહ્મા હંસ પર બિરાજમાન થઈને વરદાન આપવા માટે દુર્ગમની પાસે પધાર્યા. દુર્ગમે પિતામહની પૂજા કરી અને વરદાન માગ્યું કે સુરેશ્વર, મને આ બધા વેદ આપવાની કૃપા કરો. સાથે જ મને બળ પ્રદાન કરો, જેનાથી હું દેવતાઓને પરાસ્ત કરી શકું. બ્રાહ્મણોને બધા વેદ ભૂલાઈ ગયા. સમસ્ત ભૂમંડળમાં ભીષણ હાહાકાર મચી ગયો. ત્યારબાદ તે દૈત્યના બળથી અમરાવતી નામની નગરી ઘેરી લેવામાં આવી. દેવતાઓ તેની સાથે યુદ્ધ કરવામાં અસમર્થ થઈને ભાગી ગયા. આ પ્રકારે ભીષણ અનિષ્ટપ્રદ સ્થિતિ પ્રગટ થતાં કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબાની ઉપાસના કરવાના વિચારથી બ્રાહ્મણ લોકો હિમાલય પર્વત પર ગયા. દેવીની શરણમાં જઈને તે સ્તુતિ કરવા લાગ્યા. મહેશાની, ઘોર સંકટ ઉપસ્થિત થયો છે. તમે આનાથી અમારો ઉદ્ધાર કરો. વ્યાસજી બોલ્યા, રાજન, બ્રાહ્મણો અને દેવતાઓનું આ વચન સાંભળી ભગવતી શિવાએ અનેક પ્રકારના શાક તથા સ્વાદિષ્ટ ફળ પોતાના હાથેથી તેમને ખાવા માટે આપ્યા. રાજન, તે દિવસથી ભગવતીનું નામ શાકંભરી પણ પડ્યું. ત્યારબાદ દેવીના શ્રી વિગ્રહથી ઘણા બધી ઉગ્ર શક્તિઓ પ્રગટ થઈ. કાલિકા, તારિણી, બાલા, ત્રિપુરા, ભૈરવી, રમા, બગલા, માતંગી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, દેવી તુળજા, જંબીનો, મોહિની, છિન્નમસ્તા, ગુહ્યકાલી અને સહસ્ત્રાસ્ત્રબાહુ આદિ નામવાળી 32 શક્તિઓ અને ત્યારબાદ 64 અને ત્યારબાદ અગણિત શક્તિઓ પ્રાદુર્ભાવ થયો. તે શક્તિઓએ દાનવોની કેટલીય સેના નષ્ટ કરી દીધી. ત્યારબાદ સેનાધ્યક્ષ દુર્ગમ સ્વયં શક્તિઓની સામે ઉપસ્થિત થઈને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો. હવે ભગવતી જગદંબા અને દુર્ગમ આ બંને વચ્ચે ભીષણ યુદ્ધ કરવા લાગ્યો. જગદંબાના 5 બાણ દુર્ગમની છાતીમાં જઈને ઘૂસી ગયા. તેના શરીરમાંથી લોહીની ધાર વહેવા લાગી. તે દૈત્ય ભગવતી પરમેશ્વરીની સામે પૃથ્વી પર પટકાયો અને મૃત્યુ પામ્યો. તેના શરીરમાંથી તેજ નીકળ્યું અને ભગવતી સ્વરૂપમાં સમાઈ ગયું. વ્યાસજી બોલ્યા, રાજન, સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબાના આ અધ્યયનનું જે મનુષ્ય શ્રવણ કરે છે, તેની સમસ્ત ઈચ્છાઓ સિદ્ધ થઈ જાય છે અને અંતમાં તે દેવીના પરમધામને પ્રાપ્ત કરે છે. ઓમ નમઃ શિવાય. સંપૂર્ણ.